નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। સૌપ્રથમ વાત કરીશું કમોસમી માવઠાની। તો ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। આવતીકાલથી 2 દિવસ કમોસમી વરસાદની થઈ શકે છે, ત્યારે હવામાન વિભાગની માવઠા અંગેની આગાહી છે। આવતીકાલે 9 જિલ્લાઓમાં માવઠું થઈ શકે છે, બીજી માર્ચે 4 જિલ્લામાં માવઠું થઈ શકે છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર। કાલથી 2 દિવસ કમોસમી વરસાદ થઈ શકે છે। 9 જિલ્લા માટે આગાહી કરવામાં આવી છે। કાલથી 2 દિવસ કમોસમી વરસાદ માટે તૈયાર થઈ જજો, કારણ કે આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે હવામાન વિભાગ તરફથી માવઠાની આગાહી કરાઈ છે। તો કઈ જગ્યાએ આવતીકાલે વરસાદ થઈ શકે છે, મેપના માધ્યમથી જાણીશું કે ક્યાં વરસાદ થવાનો છે, માવઠું થઈ શકે છે, કે જેથી કરી ખેડૂતોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે। સૌપ્રથમ તો કચ્છ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં આવતીકાલે વરસાદ થઈ શકે છે। તમામ ખેડૂતો સાવધાન થઈ જજો। દાહોદમાં પણ આવતીકાલે વરસાદ થઈ શકે છે। કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથમાં આવતીકાલે વાતાવરણમાં બદલાવ આવી શકે છે। હવે વાત 2 માર્ચે ક્યાં થઈ શકે છે વરસાદ, તેની આગાહી કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના ખેડૂતો સાવધાન થઈ જજો। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં થઈ શકે છે આ કમોસમી વરસાદ। સાથે કચ્છ માટે પણ આગાહી કરવામાં આવી છે। કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ફરી એકવાર ખેડૂતો માટે આ ચિંતાજનક સમાચાર છે, કારણ કે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 માર્ચે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જગતના તાતના માથે ફરી એકવાર માવઠાનું સંકટ છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા છે। 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા છે। સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાની શક્યતા છે। પાટણ અને મહેસાણામાં માવઠાની શક્યતા છે। કચ્છ જિલ્લામાં માવઠાની શક્યતા છે। રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે। અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની પણ શક્યતા છે। સૌરાષ્ટ્રમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં માવઠાની શક્યતા છે। પવનની દિશા છે એ ઉત્તર પૂર્વની હતી, એમાંથી બદલાઈ અને અત્યારે ઉત્તર પશ્ચિમ અને ઘણી જગ્યાએ પશ્ચિમના પવનો થઈ રહ્યા છે, જેને કારણે આવનારા 2 દિવસ સુધી, જેમાં 1 અને 2 માર્ચે રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતનું સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આ 4 જિલ્લાની અંદર 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે। એ સાથે કચ્છ જિલ્લો છે એ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર 1 અને 2 તારીખે માવઠાના ઝાપટા પડે તેવી શક્યતાઓ છે। રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને અમુક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે, જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારમાં પણ હળવા ઝાપટા પડી શકે છે। સુરેન્દ્રનગર, મોરબીમાં પણ કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ હશે, ત્યાં છાંટછૂટ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ રાજ્યના 5 જિલ્લા છે, તેમાં 1 અને 2 માર્ચે માવઠાના વરસાદની શક્યતાઓ છે, જેથી કરીને ખાસ ખેડૂત મિત્રોએ અહીંયા સાચવવાનું છે। જેની અંદર આપણો અત્યારે જે રવિ પાક છે હાર્વેસ્ટિંગ ટાઈમે હોય તો એને ખાસ વહેલી તકે હાર્વેસ્ટિંગ કરી લેવું, અથવા તો હાર્વેસ્ટિંગ માટે 2 દિવસ ડિલે કરવામાં આવે તો આ માવઠાના મારને કારણે આપણે જે આપણો તૈયાર થયેલો રવિ પાક છે એને બચાવી શકીએ। તો હવે વાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ અવસરની। અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ। જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામ્યજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું। અને તમે
ભોજન પીરસીશું એ બદલ અમે હાજરી દીધી બદલ સર્વ ગામ વતી, સરપંચ વતી, અમારા મિત્ર મંડળ વતી, યોગેશ્વર સમિતિ વતી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની પાર્વતી પતે હર મહાદેવ. બસ આપણે આજે અનંત રાધિકાનું સેલિબ્રેશન આપણે ગામથી શરૂ કર્યું. વાહ ભાઈ, વાહ ભાઈ. મારા મમ્મી પણ જામનગરના, આપણે બધા એક જ ગામના, અને આ આપણે 30 વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે એટલું આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું. એના માટે તમારો અને માતાજીનો આશીર્વાદ, બહુ બહુ આભાર. બધાને બરાબર જમાડજો અને અમારા સ્વાગત માટે અમે સહભાગી થયા એ બદલ અમે અમારી અમારો પ્રસંગ જ આજથી શરૂ છે. અમને સાહેબ મેસેજ એવા મળ્યા કે અમારો સરપંચ સાહેબ એવો છે અમે બે હામ લડીએ પાછા ચૂંટણી પતી જાય ભેગા સાથે અને તમે ભોજન પીરસીશું. રાધિકાના નાની અને માતા પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે પણ અન્ન સેવામાં ભાગ લીધો હતો. લગભગ 51,000 સ્થાનિક પ્રવાસીઓને પરંપરાગત ગુજરાતી વાનગીઓ સાથે ભોજન પીરસવામાં આવ્યું. આ અન્ન સેવા આગામી કેટલાક દિવસો સુધી પણ ચાલુ રહેશે. અંબાણી પરિવારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલાની ઉજવણી માટે સ્થાનિક સમુદાયના આશીર્વાદ મેળવવા માટે અન્ન સેવાનું આયોજન કર્યું છે. ભોજન બાદ ઉપસ્થિતોએ પરંપરાગત લોક સંગીતનો પણ આનંદ માણ્યો હતો. અંબાણી પરિવારમાં ભોજન પીરસવાની પરંપરા જૂની છે. અંબાણી પરિવાર શુભ પારિવારિક અને પ્રસંગોએ ભોજન પીરસતો રહ્યો છે. સદીઓ જૂની કહેવત છે કે માનવ સેવા એ જ માધવ સેવા. માણસની સેવા કરવી એ ઈશ્વરની સેવા કરવા બરાબર છે અને આ કહેવતને તેમણે ચરિતાર્થ કરી છે. 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને આ રૂડા અવસરની શરૂઆત અંબાણી પરિવારે જામનગરના આવેલા જોગવડવાડામાં કરી હતી. आज हमारे गांव जोगोड़ में बहुत नामी बहुत बढ़िया प्रसंग किया है. धीरू भाई अंबानी परिवार बहुत बढ़िया सबको खाना खिलाया है. यहाँ पे मुकेश अंबानी और उनके परिवार के साथ सभी लोग आए थे और हमको खाना खिलाया, बहुत अच्छा लगा. मुकेश अंबानी जी जो कि हमारे हम माने तो सर्वस्व है, वो इधर आए थे और आज इधर का माहौल देखोगे तो बहुत लोगों में खुशी है कि जिसका आप हिसाब नहीं लगा सकते हो कि हमारे जो भगवान है वो इधर आए थे. જામનગરના જોગોળમાં અંબાણી પરિવારને ત્યાં રૂડો અવસર છે ત્યારે મુકેશ અંબાણી પરિવાર સાથે ગ્રામજનો વચ્ચે આવ્યા હતા અને ભોજન પણ પરોસ્યું હતું. આપણી સાથે અહીંના સ્થાનિકો છે, પારંપરિક પોશાકમાં હતા, તેમનું સ્વાગત પણ કર્યું, મીઠડા લીધા. શું કહેશો બેન, પહેલી વાર મુકેશભાઈ અંબાણી જેવા ધનાઢ્ય આપણી વચ્ચે આવ્યા અને આપણા ગામમાં આવે છે? સારું લાગ્યું, આ બહુ સારું લાગ્યું. વખત આવ્યા ગામમાં આવ્યા, બધાને જમણવાર આપ્યું અને બહુ સરસ, બધાને આમ આનંદ બહુ વધારે આવ્યો, બધાને આનંદ આવ્યો. શું કહેશો બેન, કારણ કે ઘરને ત્યાં પ્રસંગ હોય ને એવી રીતના આખા ગામને જમાડ્યું છે? હા, એકદમ જ બહુ જ આનંદ આવ્યો. અહીંયા જ આ બધું હતું, જોગવડની અંદર જ છે લગન. જોગવડની હતું. શું કહેશો બેન, પારંપરિક પોશાક પણ પહેર્યો છે અને આમ પણ આ પટ્ટો છે એ ખાસ કરીને માલધારી પટ્ટો છે અને અહીંયા જ્યારે મુકેશભાઈ આવતા હોય કેવું અનુભૂતિ થઈ? અમને એમ થયું કે અમારા ફેમિલી મેમ્બરના જ લગ્ન છે એવો અનુભવ લાગ્યો. એટલે ફેમિલી મેમ્બરનો લગ્ન છે તેવો જ અનુભવ આવ્યો હતો ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પારંપરિક વેશભૂષાઓ સાથે મહિલાઓ છે તેમને પીરસવામાં આવ્યું. ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છે તે પણ આવ્યા હતા. મુકેશભાઈએ પણ અહીં આવ્યા હતા અને ભજીયાની લિજ્જત માણી હતી. ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ આ તકે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો આ તરફ જામનગર એરપોર્ટને પણ શણગારવામાં આવ્યું છે. એરપોર્ટ ઓથોરિટી તરફથી એરપોર્ટના શણગારની કામગીરી કરી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમનીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સેરેમની અગાઉ જામનગરની બાંધણીની થીમે એરપોર્ટનો શણગાર કરાયો છે. દેશ વિદેશના મહેમાનોને આવકારવા રજવાડી બાંધણીની થીમ સાથે એરપોર્ટનો શણગાર કરાયો છે. સીધા દ્રશ્યો આપને એરપોર્ટથી બતાવી રહ્યા છીએ કે જ્યાં જામનગર એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. આ દ્રશ્યો છે એરપોર્ટના કે જ્યાં અનંત રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીને લઈને દેશ વિદેશમાંથી મહેમાનો પધારી રહ્યા છે. ત્યારે આ મહેમાનોને આવકારવા માટે
એરપોર્ટને સજાવવામાં આવ્યું છે. બીજી તરફ ક્યાંક ભજન થઈ રહ્યા છે. રૂડો અવસર જ્યારે અંબાણી પરિવારના ઘરે છે ત્યારે જામનગરમાં પણ ઉત્સાહનો માહોલ છે. જામનગરની બાંધણીની થીમે એરપોર્ટનો શણગાર કરાયો છે. ભાતીગળ લોકગીતો દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. એક તરફ લોકગીત ગવાઈ રહ્યા છે તો બીજી તરફ જામનગરને શણગારાયું છે. એક તરફ એરપોર્ટને બાંધણીની થીમ સાથે શણગારાયું છે. રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી, પુત્ર અનંત અને રાધિકાની પ્રી વેડિંગ સેરેમનીને લઈને ભારે ઉત્સાહ છે, જેને લઈને જામનગરમાં મહેમાનોનું આગમન થઈ રહ્યું છે. જામનગર એરપોર્ટ પર અંબાણી પરિવારના ભાણેજનું આગમન થયું. મુકેશ અંબાણીના બહેનના દીકરી ઈશિતા અને પુત્ર વિક્રમ જામનગર એરપોર્ટ આવી પહોંચ્યા. જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, જે માટે દેશ અને દુનિયાના મહાનુભાવો જામનગર પહોંચી રહ્યા છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા. અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા સલમાન પહોંચ્યા. જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે અને જેને લઈને દિવસભર એરપોર્ટ પર મોંઘેરા મહેમાનોનું આગમન થશે. મીડિયાની દુનિયાના સૌથી મોટા સમાચાર. એન્ટરટેનમેન્ટની દુનિયામાં નવા યુગની શરૂઆત. વાયકોમ 18 અને ડિસ્ની વચ્ચે મહત્વની ડીલ થઈ. જેવીમાં રિલાયન્સ 11,500 કરોડનું રોકાણ કરશે. વાયકોમ 18ની 46.82% ભાગીદારી, જેવીમાં ડિસ્નીની 36.84% ભાગીદારી. જેવીમાં રિલાયન્સની 16.34% ભાગીદારી. નીતા અંબાણી જેવીના ચેરપર્સન હશે તો ઉદયશંકર જેવીના વાઇસ પ્રેસિડેન્ટ અને આ કરાર મહત્વપૂર્ણ છે તેવું મુકેશ અંબાણીએ જણાવ્યું. નજર અન્ય સમાચારો પર તો લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે. ભાજપના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન ચાલી રહ્યું છે. ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ ચૂંટણી સમિતિની બેઠક યોજશે. પીએમ મોદી, અમિત શાહ બેઠકમાં સામેલ થશે. તો લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બંગાણ થયું છે. લોકસભામાં જે ચૂંટણી આવી રહી છે તે પહેલા જ કોંગ્રેસ તૂટી છે. દાહોદમાં શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું. અંદરો અંદર ડખાના કારણે રાજીનામું આપ્યું હોય તેવી વિગત હાલ સામે આવી છે. ઈશ્વર પરમાર છેલ્લા 2 વર્ષોથી પ્રમુખ હતા. જૂથ દ્વારા વારંવાર વિરોધ થતો હોવાથી રાજીનામું આપ્યું છે તેવું ઈશ્વર પરમારનું કહેવું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જોઈતા પટેલનું નિવેદન સામે આવ્યું છે. મેં કોંગ્રેસને રામ રામ કહી દીધા. જોઈતા પટેલે આવું નિવેદન આપ્યું છે. ભાજપમાં રહી કામ કરવાની ઈચ્છા છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કામ કરીશ. ટૂંક સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે જોઈતા પટેલ. બીજેપીની કામ કરવાની ઈચ્છા ખરી. ત્યાંના કોઈ નિર્ણય નહીં. મારે કોઈ હવે ભવિષ્યની ચૂંટણી લડવાની નથી, બીજું કરવાનું નથી. ફક્ત આ પાર્લામેન્ટની ચૂંટણી આવશે એ વખતે જે કંઈ નિર્ણય લેવાનો એ લઈને કામ કરશું બીજેપીનું. કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની ગૃહમાં ટિપ્પણી. NFSA 1 નેશન 1 રાશન મુદ્દે ગૃહમાં તેઓએ નિવેદન આપ્યું. ડોક્ટર મનમોહન સિંહની સરકારે આ વ્યવસ્થા ઊભી કરી હતી. તમે 15 લાખ આપવાની મૌખિક ગેરંટી કેમ આપી હતી? રાજ્યમાં 60% લોકોને યોજનાનો લાભ નથી મળતો. સરકાર લાભાર્થીઓનો રીસર્વે કરે તેવી અપીલ કરી છે.
તો વિધાનસભા ગૃહમાં ગુજરાત યુનિવર્સિટીને લગતા સુધારા વિધેયક પર ચર્ચા કરવામાં આવી છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્ય સરકાર વર્ષ 2015માં ઉતાવળે બિલ લાવી હોવાની ગૃહમાં રજૂઆત કરી. હાલ કુલપતિ અને રજિસ્ટ્રારની જગ્યા ખાલી હોવાનું ટાંકી મોટાભાગના ઉદ્દેશ પાર ન પડ્યા હોવાની વાત કરી. સાથે ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા રજૂઆત કરી. પછી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ. આજ દિન સુધી એની અંદર કાયમી કુલપતિ કે કાયમી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી નથી. જે રજિસ્ટ્રારની ભરતી થોડા સમય પહેલા કરવામાં આવી એની અંદર પણ ગેરરીતિ થઈ છે. નામદાર હાઈકોર્ટની અંદર એની પિટિશન ચાલુ છે. મોટાભાગની જગ્યાઓ ખાલી છે. 2015 પછી આ યુનિવર્સિટીની સ્થાપના થઈ. આજ દિન સુધી એની અંદર કાયમી કુલપતિ કે કાયમી રજિસ્ટ્રારની નિમણૂક કરવામાં આવી નથી. જે રજિસ્ટ્રારની ભરતી થોડા સમય પહેલા કરવામાં આવી એની અંદર પણ ગેરરીતિ થઈ છે. નામદાર હાઈકોર્ટની અંદર એની પિટિશન ચાલુ છે. મોટાભાગની જગ્યાઓ ખાલી છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. આ વિડિયો અટકી રફુ ચક્કર થઈ જતા સમગ્ર પંથકમાં હડકંપ મચી ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ડ્રાઈવર દ્વારા એમ્બ્યુલન્સ પાર્ક કરવામાં આવી હતી. જો કે પાર્ક કર્યાની 15 જ મિનિટમાં ડ્રાઈવરે જોયું તો એમ્બ્યુલન્સ ગાયબ થઈ ગઈ હતી. 10 લાખની એમ્બ્યુલન્સ જ આખી ગાયબ થઈ જતા ચાલક પણ સ્તબ્ધ થઈ ગયો હતો. આ મામલે તેને હિંમતનગર એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે પોલીસને ચોર અને એમ્બ્યુલન્સ બંને મળી આવ્યા હતા. સુરતના ડુમસ વિસ્તારમાં કાપડ ગોડાઉનમાં આગ લાગી. વંશસરી ફાર્મની સામેનું કાપડનું ગોડાઉન સળગતા સ્થાનિકોમાં અફરાતફરી મચી. વેસુ, અડાજણ અને મંજુરા સહિતની 8 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. વલસાડના કરમબીલા નજીક હાઈવે પર રિક્ષા સળગી. અચાનક ધુમાડો નીકળતા ચાલક નીચે ઉતરી જતા જાનહાની ટળી. ફાયર વિભાગની જહેમતથી આગ પર કાબુ મેળવ્યો. ડાંગના સાપુતારા પાસે પ્રવાસીની કારમાં આગ લાગી. કારમાં સવાર તમામ લોકો તાત્કાલિક બહાર નીકળી જતા જાનહાની ટળી. આગમાં કાર બળીને ખાખ થઈ. સાપુતારા ફાયર વિભાગે પાણીનું મારું ચલાવી આગ પર કાબુ મેળવ્યો. અમરેલીના વાવડી ગામે હુમલાખોર દીપડો પાંજરે પુરાયો. વન વિભાગની ટીમે દીપડાને પકડવા 3 પાંજરા મૂક્યા હતા. દીપડાના હુમલામાં મહિલા થઈ ઈજાગ્રસ્ત. હુમલાખોર દીપડો પાંજરે પુરાતા સ્થાનિકોને હાશકારો. દાંતા પંથકમાં અનુભવાયા ભૂકંપના આંચકા. રિક્ટર સ્કેલ પર 3ની તીવ્રતા નોંધાઈ. દાંતાથી 51 કિલોમીટર દૂર રાજસ્થાનીથી સેન્ટર નોંધાયું. બનાસકાંઠા જિલ્લા ડિઝાસ્ટર વિભાગે કરી પુષ્ટિ. બનાસકાંઠામાં ખેતીવાડી માર્કેટયાર્ડ પર અનાજની બોરીઓને સુરક્ષિત રાખવાની સૂચના. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ. માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે. માવઠાને લઈને હવામાન વિભાગની આગાહી. 1 અને 2 માર્ચના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતાઓને લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, વલસાડ સહિતના વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 1 અને 2 માર્ચે માવઠું થાય તેવી શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં માવઠાની શક્યતા. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા. જીરું સહિત મસાલાનું હબ ગણાતા ઊંઝા માર્કેટિંગ યાર્ડનું ટર્નઓવર 6000 કરોડની ઉપર પહોંચ્યું. ગુજરાત સિવાય રાજસ્થાનથી પણ ખેડૂતો જીરું વેચવા અહીં આવે છે. અહીંથી ભારત સહિત અન્ય દેશોમાં અનેક મસાલાઓ થાય છે એક્સપોર્ટ. રાજકોટના ધોરાજીમાં પાણીને લઈને મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે ચક્કાજામ કર્યો. વારંવાર રજૂઆત છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોવાનો મહિલાઓએ લગાવ્યો આરોપ. નગરપાલિકાએ સમસ્યાના ઉકેલની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર તંત્ર દ્વારા ગેરકાયદેસર અને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર બુલડોઝર ફેરવાયું. તંત્રના અધિકારીઓ પર વહાલા દવલાની નીતિ રાખતા હોવાનો આરોપ. બનાસકાંઠામાં પડતર માંગણીઓને લઈ આશા વર્કર બહેનોના ધરણા. 50% ટોપ વધારો અને અન્ય માંગણીઓને લઈ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી. 500 થી વધુ બહેનોએ સૂત્રોચ્ચાર કર્યા. માંગ નહીં સંતોષાય તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી. અરવલ્લીના બાયડમાં જય શિવાલિક હોસ્પિટલની ગંભીર બેદરકારી. બાયડ દહેગામ હાઈવે પર ખાલી કરાયો મેડિકલ બાયોવેસ્ટ. શહેરમાં મેડિકલ બાયોવેસ્ટ ફેંકી દેવાતા સ્થાનિકોમાં રોષ.
પંચમહાલના ગોધરામાં ગેરકાયદે ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. 19 કિલોના ગેસ સિલિન્ડરમાંથી રિફિલરથી 5 કિલોના સિલિન્ડરમાં કરાતું હતું રિફિલિંગ. તપાસ દરમિયાન 19 કિલોના 31 સિલિન્ડર અને 94 ખાલી સિલિન્ડરની ઘટ સામે આવી. HP ગેસ એજન્સીના ગોડાઉનમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ઝડપાઈ. જિલ્લા પુરવઠા અધિકારી સહિત મામલતદારની ટીમે કૌભાંડ ઝડપી પાડ્યું. 10 લાખથી વધુના મુદ્દામાલની ઘટ સામે આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ હાથ ધરાઈ. રાજ્યમાં જૂની પેન્શન યોજનાની માંગ અને ફિક્સ પેના વિરોધનો મુદ્દો ફરી ગુંજ્યો. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ લડી લેવાના મૂડમાં 6 થી 9 માર્ચ દરમિયાન વિવિધ વિરોધ કાર્યક્રમો યોજી સરકાર સુધી પહોંચાડશે અવાજ. 6 માર્ચે રાજ્યભરમાં માંગણીવાળું બેલેટ મતદાન થશે. 7 માર્ચે સરકારે સ્વીકારેલા મુદ્દાઓ અમલમાં મૂકવા ઈડી કરી રાજ્ય સરકારને મોકલશે. 9 માર્ચે ગાંધીનગરમાં યોજાશે મહાપંચાયત કાર્યક્રમ, જેમાં 50,000 લોકો એકત્ર થશે. હરણી બોટકાંડ બાદ વડોદરા કોર્પોરેશન એક્શન મોડમાં. જર્જરિત આવાસ, સ્કૂલ અને બિલ્ડિંગોને નોટિસ ફટકારી ખાલી કરવા માટે આપ્યા આદેશ. વેપારીઓને 5 દિવસમાં દુકાન ખાલી કરવા નોટિસ આપતા દોડતા થયા. કોર્પોરેશને વેપારીઓને દુકાન ખાલી કરવાનું કહેતા રોષ. છેલ્લા 35 વર્ષથી વધુ સમયથી ધંધો કરી રહેલા વેપારીઓ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં. કોંગ્રેસ કોર્પોરેટર બાળુ શુક્લા આવ્યા વેપારીઓના સમર્થનમાં. હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભા 5 મિનિટમાં પૂર્ણ. વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા કોંગ્રેસે વોકઆઉટ કર્યું. કોંગ્રેસે બજેટની હોળી કરીને વિરોધ નોંધાવ્યો. બગસરા નગરપાલિકામાં બજેટ મુદ્દે મળેલી બેઠકમાં હોબાળો. મહિલા પ્રમુખના પતિ બેઠક પૂર્ણ કરવા બાબતે બોલતા મામલો વિચક્યો. વિપક્ષના મુદ્દાઓની ચર્ચામાં મહિલા પ્રમુખના પતિ બોલતા હોબાળો થયો. દ્વારકામાં ચરણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરનાર વેલકમ બેક. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ગોચારો અકસ્માત નોંધાયો છે. અકસ્માતમાં 14 લોકોના મોત નીપજ્યા છે. 21 લોકો ઇજાગ્રસ્ત થયા. પિકઅપ વાન પલટી જતા અકસ્માત થયો. બિચિયા વડઝર ગામમાં અકસ્માત થયો હતો. આ પ્રસંગમાં ગયેલા લોકો ઘરે પરત ફરી રહ્યા હતા. પિકઅપ વાહન પર કાબુ ગુમાવતા 20 ફૂટ નીચે પટકાયું હતું. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલી જ્ઞાનદીપ વિદ્યાલય, જેની સ્થાપનાને 53 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે ગોલ્ડન જ્યુબિલી મનાવતા જ્ઞાનદીપ વિદ્યાલય દ્વારા કલ્ચરલ એક્ટિવિટી રાખવામાં આવી હતી, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગાંધીનગર, અમદાવાદના ડીડીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જુનિયર કેજીથી ધોરણ 12 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ પરફોર્મન્સ આપ્યા હતા. આવા કલ્ચરલ પ્રોગ્રામ થકી પોતાની વિદ્યાર્થીઓ આત્મશક્તિ ખીલવી શકે તે માટે આ પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. Thank you, Sangeeta ma'am. So let us start our program. સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને આ પ્રસંગે શિક્ષણ મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સરકારે, આપણા શિક્ષણ વિભાગે આપણા ધોરણ 6 થી ગીતાનું જ્ઞાન મિત્રો આપણા બાળકોને મળે એના માટે ગીતાનું સિલેબસમાં ગીતા જ્ઞાન આપણે દાખલ કર્યું છે. અને એમાં ગીતા જે જ્ઞાન છે એ કૃષ્ણ અને અર્જુનનો સંવાદ નથી, એ આપણું જીવન દર્શન છે. એ જીવન દર્શન આપણા બાળકો જાણશે અને ભણશે તો એ પણ સંસ્કારવાન બનશે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.